નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ફરી આપણે એક નવા મહત્વના સવાલ એટલે કે આઈએમપી સવાલ અને એના જવાબ સાથે પ્રસ્તુત થયા છીએ. ગુજરાત યુનિવર્સિટી સબ્જેક્ટ છે ક્રિમિનલ પ્રોસિજર કોડ, LLB સેમ 5. સવાલ છે, ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 અન્વયે પત્ની, બાળકો અને માતા પિતા માટે ભરણ પોષણની કરવામાં આવેલી જોગવાઈઓની વિગતવાર ચર્ચા કરો અને શું ભરણ પોષણની રકમમાં ફેરફાર કરી શકાય છે. આ સવાલ 2013, 14, 15, 16, 17, 18, 19, 21 અને 22 પૂછાયેલો છે, જેથી આને પણ આપણે એક મહત્વનો સવાલ અથવા તો આઈએમપી સવાલ તરીકે ગણી શકીએ છીએ. જેનો જવાબ આ પ્રમાણે છે. ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973ના પ્રકરણ 9 કલમો 125 થી 128 પત્ની, બાળકો અને માતા પિતાને ભરણ પોષણ આપવા સંબંધી જોગવાઈ કરે છે. આ પ્રકરણ અન્વયે આવો ભરણ પોષણનો દાવો જેની વિરુદ્ધ લાવવામાં આવ્યો છે તેવી વ્યક્તિને આરોપીની જગ્યાએ સામાવાળા તરીકે ઓળખવામાં આવશે. આ જોગવાઈઓ કરવા પાછળનો હેતુ આશ્રિત પત્ની, બાળકો અને માતા પિતાને આમ તેમ ભટકતા અને ભૂખમરાથી બચાવવા માટે ઝડપી ઉપચાર આપવાનો છે. વધુમાં આ જોગવાઈ અન્વયે ભરણ પોષણનો દાવો લાવનાર પક્ષના અધિકાર ઉપર વ્યક્તિગત કાયદાની કોઈપણ મર્યાદાનો બાદ નડશે નહીં. તેથી અહીંયા એ સ્પષ્ટ થાય છે કે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે લાવવામાં આવેલ ભરણ પોષણની અરજી લાવનાર પક્ષ કયા ધર્મ, જાતિ, પેટાજાતિ અને સમુદાયમાંથી આવે છે તેવો બાદ બિનભૌતિક બની જશે. આ જોગવાઈ વ્યક્તિની તેની પત્ની, બાળકો અને માતા પિતાનું ભરણ પોષણ કરવાની જે પ્રાથમિક જવાબદારી છે તેવી બંધનરૂપ ફરજને યાદ અપાવવા માટે લાવવામાં આવી છે. 1. ભરણ પોષણનો અર્થ. ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973માં ભરણ પોષણ શબ્દને ક્યાંય પણ વ્યાખ્યાન્વિત કરવામાં આવ્યો નથી, પરંતુ હિન્દુ દત્તક વિધાન અને ભરણ પોષણ અધિનિયમ 1956ની કલમ 3B અનુસાર ભરણ પોષણમાં નીચેનો સમાવેશ થાય છે. અનુક્રમે 1. તમામ કેસોમાં ખોરાક, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને દાક્તરી સારવારની જોગવાઈ. 2. અપરિણીત પુત્રીના કિસ્સામાં તેના લગ્નનો વાજબી અને આનુષાંગિક ખર્ચ. માનનીય સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે ભરણ પોષણના ખ્યાલની જોગવાઈમાં ખોરાક, કપડાં અને પ્રાથમિક રીતે રહેઠાણની આવશ્યકતાને ફરજિયાતપણે સમાવિષ્ટ થાય છે. ભરણ પોષણ એવી રીતનું આપવું પડશે કે જે રીતનું જીવન જીવવા માટે સ્ત્રી ટેવાયેલી હોય. માનનીય સર્વોચ્ચ અદાલતે આ સાથે એવું પણ નોંધ્યું કે હયાત પત્નીના અને બાળકોના તબીબી સારવારના ભરપાઈ કરેલા બિલોને પુનઃ લેવા એ પણ ભરણ પોષણનો એક ભાગ છે. 2. ભરણ પોષણ માટે કોણ હકદાર. ભરણ પોષણ મેળવવા માટે અનુક્રમે 1. પત્ની, 2. ઔરસ અથવા અનૌરસ સગીર બાળક, 3. કોઈપણ ઉંમરનું શારીરિક અથવા માનસિક રીતે અસામાન્ય ઇજાગ્રસ્ત ઔરસ કે અનૌરસ બાળક, અથવા 4. માતા અથવા પિતા તેના પતિ, પિતા અથવા દીકરો કે દીકરી કિસ્સાનુસાર જે કોઈ પણ હોય તેની પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર બને છે. જો કોઈ વ્યક્તિ પૂરતા સાધનો હોવા છતાં કોઈ કુટુંબીનું ભરણ પોષણ કરવામાં બેદરકાર રહે અથવા તેનું ભરણ પોષણ કરવાની ના પાડે તો ઉપરોક્ત જણાવેલ કોઈપણ વ્યક્તિ ભરણ પોષણ માટેનો દાવો જેની ફરજ છે તેવી વ્યક્તિ વિરુદ્ધ લાવી શકશે. પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ બેદરકારી અથવા ના પાડ્યાનું પુરવાર થાય તો પત્નીના કે સંતાનના પિતાના કે માતાના ભરણ પોષણ માટે મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવો માસિક ભરણ પોષણની નિયત કરવામાં આવેલી રકમ આપવાનો આદેશ કરશે અને મેજિસ્ટ્રેટ વખતો વખત આદેશ આપે તે અનુસાર વ્યક્તિએ તેવી રકમ ચૂકવવી પડશે. પત્ની. પત્ની જે પોતાનું ભરણ પોષણ કરવામાં અક્ષમ હોય તે ભરણ પોષણનો દાવો કરવા હકદાર છે. અહીંયા એ સ્પષ્ટ કરીએ કે તેણી સગીર કે પુખ્ત છે તે અગત્યનું નથી. પત્ની શબ્દની અંદર એવી કાયદેસર પરણેલી પત્નીનો સમાવેશ કરવામાં આવે છે કે જેને પતિએ છૂટાછેડા આપ્યા હોય અથવા જેણે તેની પાસેથી છૂટાછેડા મેળવ્યા હોય અને ફરીથી લગ્ન કર્યું ન હોય.
માનનીય સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે સંવિધાનની કલમ 125માં ધારાકીય ઇરાદો સ્પષ્ટ કરવા માટે પત્ની શબ્દમાં કાયદેસર પરિણીત ન હોય તેવી સ્ત્રીનો સમાવેશ કરી કૃત્રિમ વ્યાખ્યા કરી તેનું ક્ષેત્ર વિસ્તારવાને અવકાશ નથી. આ જ રીતનો સમાન અભિપ્રાય સવિતાબેનમાં લીધો કે લગ્ન કર્યા વગર સાથે રહેતી સ્ત્રીને લાગુ પડતો નથી. આ સાથે અદાલતે એવું પણ નોંધ્યું કે બીજી હિન્દુ પત્ની ભરણ પોષણ માટે હકદાર બનતી નથી, પરંતુ જ્યારે લગ્નને સગાવાલાઓ, મિત્રો અને અન્યો દ્વારા લાંબા સમયથી વૈધ લગ્ન તરીકે સ્વીકારવામાં આવ્યા હોય તો ત્યાં તેને અવૈધ જાહેર કરી શકાશે નહીં. સ્વયંનું ભરણ પોષણ કરવાને અક્ષમ. આ શબ્દનો અર્થ એવો નથી થતો કે પત્ની સંપૂર્ણપણે જરૂરિયાતવાળી છે. જ્યારે પત્નીની અંગત આવક અપૂરતી હોય તો તેણી ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે ભરણ પોષણનો દાવો લાવી શકે છે. અદાલતે નોંધ્યું કે પક્ષકારોના અંગત કાયદા લગ્નની વૈધતા નિર્ધારણ કરવા માટે સુસંગત બને છે અને તેથી કરીને તે તમામને વિચારણામાંથી બાકાત રાખી શકાય નહીં. નામદાર અલ્હાબાદ વડી અદાલતે નોંધ્યું કે માત્ર સાધુ થઈ જવાને લીધે પતિ તેની પત્ની અને બાળકોના ભરણ પોષણની જવાબદારીમાંથી બચી શકે નહીં. પોતાના સૂચક આદેશમાં નામદાર મુંબઈ વડી અદાલતે મુસ્લિમ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ તલાકને ન્યાયીકૃત ઠરાવી ન શકાય તેવા વૈધ કારણ ન હોવાને લીધે નિરસ્ત કર્યો. અદાલતે પતિને તેની પત્નીને ભરણ પોષણ ચૂકવવાનો નિર્દેશ કર્યો. આ કેસમાં તલાક એ સ્વયં રીતે વૈધ નથી. તેથી પતિ ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે પોતાની પત્નીને ફરજિયાતપણે ભરણ પોષણ ચૂકવવું પડશે. પત્ની ક્યારે પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર બનતી નથી? પત્ની પતિ પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર બનતી નથી જો તેણી વ્યભિચારી જીવન જીવતી હોય, અથવા જો તેણી કોઈપણ પૂરતા કારણ વગર પતિ સાથે રહેવાનો તેણી ઇનકાર કરતી હોય, અથવા જો તેઓ પારસ્પરિક સંમતિથી અલગ રહેતા હોય. નામદાર મુંબઈ વડી અદાલતે અવલોક્યું કે જ્યારે પત્ની ઘરેલું કામના બોજા અન્વયે ઘર છોડી જતી રહી હોય તો ત્યાં તેણીએ પતિના ઘરનો ત્યાગ કર્યો કહેવાય અને આવા સંજોગોમાં પતિએ વધુ સમય માટે તેણીને ભરણ પોષણ ચૂકવવાની આવશ્યકતા નથી. જો સ્ત્રીએ પતિને તેણીના ત્યાગ કરવાના આધારે છૂટાછેડાને મંજૂર કર્યા હોય તો ત્યાં તેણી ભરણ પોષણના મર્યાદિત ઉદ્દેશસર પત્ની તરીકેના દરજ્જાને સતત ભોગવી શકશે અને તેથી તેણીના છૂટાછેડા લીધેલા પતિની કલમ 125 અન્વયે તેણીનું ભરણ પોષણ કરવાની બંધનરૂપ ફરજ ત્યાં સુધી ચાલુ રહે કે જ્યાં સુધી તેણી પુનઃ લગ્ન ન કરે. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે અદાલતે નોંધ્યું કે સસરા વિરુદ્ધ ભરણ પોષણનો આદેશ આપી શકાય નહીં. તેથી મેજિસ્ટ્રેટ સસરાને તેની પુત્રવધૂનું ભરણ પોષણ કરવાનો આદેશ આપી ન શકે. આ કેસમાં માનનીય સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો કે પરિણીતાનું ભરણ પોષણ કરવું એ પતિની બંધનરૂપ ફરજ છે, પરંતુ આવી જવાબદારીને હસ્તાંતરિત કરી ન શકાય કે જેમાં સાસુને તેણીની પુત્રવધૂના ભરણ પોષણની જવાબદારી સાસુની મિલકતમાંથી કરવાનું જણાવવામાં આવે ત્યાં સુધી કે તેણીનો પતિ એટલે કે સસરા હયાત ન હોય. તો પણ અહીંયા અદાલતે સ્પષ્ટ કર્યું કે પત્ની આવી રીતનું ભરણ પોષણ મેળવવાને ત્યારે હકદાર બને છે કે જ્યારે તેણીના ભાગની મિલકત તેણીના સસરા પક્ષના હાથમાં હોય અને તેણીના પતિના હિસ્સાની મિલકત ઉપર હક દાવો કરી શકે છે. માનનીય સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે વિધવા દીકરીને પિતા પાસેથી ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. મુસ્લિમ સ્ત્રીને ભરણ પોષણ. માનનીય સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે છૂટાછેડા લીધેલ સ્ત્રી પોતાની જાતનું ભરણ પોષણ કરવા સક્ષમ હોય તો પણ પતિની જવાબદારી તેણીના ઇદ્દતના સમય સુધી ભરણ પોષણ કરવાની થાય છે, પરંતુ આ સમય બાદ તેણી પોતાનું ભરણ પોષણ કરવા સમર્થ ન હોય તો અહીંયા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે તેણી તેના પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા હકદાર બને છે. આ ચુકાદો આવતા છૂટાછેડા લીધેલ પતિની તેના પત્નીને ભરણ પોષણ ચૂકવવાની જવાબદારીથી મુસ્લિમ સમુદાય અને ધાર્મિક નેતાઓ દ્વારા આ ચુકાદાનો વિરોધ કરવામાં આવતા સંસદે મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986 પસાર કરી આ ચુકાદાને નિરર્થક બનાવી દીધો. આ જ સમાન કેસમાં અદાલતે જણાવ્યું કે પતિ પત્નીમાંથી કોઈ પણ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, પેગનર્સ અથવા તિત્રસ્માનું કોઈ પણ હોય, ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125ની જોગવાઈ સાર્વત્રિક
તથા બિનસાંપ્રદાયિક છે, તેથી તે દરેક ઉપર લાગુ પડે છે ત્યાં સુધી કે તેણી પુનઃલગ્ન ન કરે ત્યાં સુધી અને ઇદ્દતના સમયગાળા પછી પણ પતિ પત્નીના ભરણ પોષણ માટે જવાબદાર ઠરે છે. ખ. સગીર બાળક, ઔરસ અથવા અનૌરસ. બાળક એટલે એવું સગીર બાળક કે જે પોતાનું ભરણ પોષણ કરવા માટે અક્ષમ છે, તે ભરણ પોષણનો દાવો કરવા માટે હકદાર છે. અહીંયા એ ગૌણ બની જાય છે કે આ બાળક ઔરસ છે કે અનૌરસ તથા લગ્ન કરેલ છે કે નથી. નામદાર આંધ્રપ્રદેશ વડી અદાલતે નોંધ્યું કે સગીર મુસ્લિમ બાળાઓ મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986 અમલી હોવા છતાં તેના પિતા પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર છે. લગ્ન કરેલ સગીર છોકરી પોતાના પિતા અથવા પતિ અથવા બંને પાસેથી ભરણ પોષણ માંગી શકે છે, પણ શરત એવી છે કે બીજી આવશ્યક શરતોને સંતોષતી હોય. જો સગીર છોકરીના પતિ પાસે ભરણ પોષણ કરવા માટેની પૂરતી સાધન સંપન્નતા ન હોય તો ત્યાં આવી સગીર પરિણીત છોકરીના પિતાએ તેની પુખ્તતા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેણીનું ભરણ પોષણ કરવું પડશે. મુસ્લિમ સગીર પરિણીત છોકરીના કિસ્સાઓમાં નિશ્ચિત સંજોગોને બાદ કરતાં તેણીના ભરણ પોષણની જવાબદારી પતિની થાય છે, પિતાની નહીં. મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986ની કલમ 3(1)(b) અન્વયે કોઈપણ રીતે છૂટાછેડા લીધેલ સગીર મુસ્લિમ છોકરીને ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125 અન્વયે તેના પિતા પાસેથી ભરણ પોષણનો દાવો કરતા અટકાવી શકે નહીં. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ સગીર મુસ્લિમ છોકરીને પણ દાવો લાવવા માટેનો અધિકાર આપે છે. વધુમાં મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન ડિવોર્સ એક્ટ 1986માં ક્યાંય પણ એવું જણાવવામાં આવ્યું નથી કે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125થી 128માં કરવામાં આવેલી જોગવાઈઓને આનો બાદ નડશે. તેથી કલમ 125 અન્વયે સગીર મુસ્લિમ છોકરીના ભરણ પોષણને સંબંધ છે ત્યાં સુધી તેણી પિતા પાસેથી આ કલમ અન્વયે ભરણ પોષણ માંગી શકશે. ગ. અસામાન્ય પુખ્ત બાળક. કોઈ શારીરિક અથવા માનસિક ખોડ કે ઈજાને લીધે પોતાનું ભરણ પોષણ ન કરી શકનાર પરિણીત પુત્રી સિવાયનું પુખ્ત વયનું ઔરસ કે અનૌરસ સંતાન પણ ભરણ પોષણ માંગી શકે છે, પરંતુ જ્યારે સગીર છોકરી હોય કે જેનું લગ્ન થઈ ગયું હોય તો તેણી પોતાના પિતા પાસેથી નહીં પરંતુ પોતાના પતિ પાસે ભરણ પોષણ માંગી શકશે. ઘ. માતા પિતા. જો માતા અથવા પિતા સ્વયંનું ભરણ પોષણ કરવાને સક્ષમ ન હોય તો તેઓ પોતાના દીકરા પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર બને છે. આ કલમ 125 એ દીકરીના માતા પિતાનું ભરણ પોષણ કરવાની જવાબદારી અંગે કશું જણાવતી નથી. તેથી અહીંયા દીકરીના માતા પિતાનું ભરણ પોષણ કરવું એ તેણીની નૈતિક બંધનરૂપ જવાબદારી બને છે. અહીંયા એ સત્ય છે કે ક્લોઝ D માં તેના માતા અથવા પિતા એવા શબ્દ જૂથનો ઉપયોગ કરવામાં આવ્યો છે, પરંતુ તેનો અર્થ એવો ન કાઢી શકાય કે માતા પિતાનું ભરણ પોષણ કરવાની જવાબદારીમાંથી તેણીને બાકાત રાખવામાં આવી છે. તેથી ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125(1)ના ક્લોઝ D માં જોગવાઈ કરવામાં આવેલ તે હિઝ ના ઉચ્ચારણમાં બંને સ્ત્રી અને પુરુષને આવરી લેવામાં આવે છે. તેથી કરીને નામદાર આંધ્રપ્રદેશ અને કેરળ વડી અદાલતે ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125(1)(d) અન્વયે દીકરીને પોતાનું ભરણ પોષણ કરવામાં અક્ષમ માતા પિતાના ભરણ પોષણ કરવાની જવાબદારી નિયત કરી છે. દીકરીના લગ્ન થઈ ગયા હોય ત્યારબાદ માતા પિતાની નજરમાં તેણી દીકરી તરીકેનો દરજ્જો ગુમાવતી નથી. જો આવું ન હોય તો જે માતા પિતાને સંતાનમાં માત્ર દીકરીઓ હોય અને તેવા માતા પિતા સ્વયંનું ભરણ પોષણ કરવાને અક્ષમ હોય અને દીકરી પાસે પૂરતી સાધન સંમતતા હોવા છતાં તેણી માતા પિતાનું ભરણ પોષણ કરવાનો ઇનકાર કરે તો અહીંયા દીકરીની પણ દીકરાના જેટલી જ સમાન જવાબદારી બને છે કે તેણી એ પોતાના અશક્ત અને વૃદ્ધ માતા પિતાનું ભરણ પોષણ કરવું. સાવકા પિતા અથવા સાવકી માતા પણ ભરણ પોષણનો દાવો લાવી શકે છે. બાળક વિહોણી પાલક માતા પોતાના પાલક સાવકા પુત્ર પાસેથી ભરણ પોષણ મેળવવાને હકદાર બને છે, પરંતુ માતા પિતા અથવા દીકરા અથવા દીકરી કિસ્સાનુસાર કોઈ પણ હોય તેને ભરણ પોષણ ચૂકવવા માટે હકદાર બનતી નથી.
સંયુક્ત કમિટીના અહેવાલમાં કહેવામાં આવ્યું કે જ્યારે માતા પિતાને 2 અથવા 2થી વધુ સંતાનો હોય તો ત્યાં તેઓ કોઈપણ એક અથવા એક કરતાં વધુ પાસેથી ભરણપોષણનો ઉપચાર મેળવી શકે છે. 3. ભરણપોષણનું પ્રમાણ અથવા માત્રા. વર્ષ 2001ના સુધારા પહેલાં મેજિસ્ટ્રેટને ભરણપોષણની રકમ પેટે ₹500 સુધીની માસિક રકમ બાંધી આપવાની સત્તા હતી, પરંતુ વર્ષ 2001ના સુધારાથી મેજિસ્ટ્રેટ પર રહેલ આવી મર્યાદાને દૂર કરવામાં આવી છે. આ સુધારો કરવા પાછળનો આશય એવો હતો કે મેજિસ્ટ્રેટ અરજી દાખલ કરનાર વ્યક્તિ જે જીવન ધોરણ જીવવા ટેવાયેલી હોય તે પ્રમાણેનું અનુકૂળ જીવન તેને મળી રહે તે મુજબનું ભથ્થું બાંધી શકે અને વધુમાં અરજદારની જરૂરિયાત અને આવશ્યકતાને ધ્યાનમાં રાખી ચૂકવવાની આવક તથા તેના સાધન અનુસારનું યોગ્ય ભરણપોષણ બાંધી શકે. તેથી વર્ષ 2001થી મેજિસ્ટ્રેટ ઉપર ₹500 સુધીની મર્યાદાનું બંધન દૂર કરવામાં આવ્યું છે. હવે મેજિસ્ટ્રેટ ઉપર રકમ સંબંધી કોઈ બંધન નથી. ભરણપોષણની રકમનું પ્રમાણ પતિના દરજ્જા અને પત્ની આવી અરજી લાવી તે પહેલાં તેણી જે રીતે જીવવા ટેવાયેલી હતી તેને ધ્યાનમાં રાખી આપવાનું રહેશે. તેથી કરીને ભરણપોષણની રકમ નિયત કરતી વખતે અદાલતે પતિની આવક અને પત્નીની જરૂરિયાતને વિચારણામાં લેવી પડશે અને ત્યારબાદ આ મેજિસ્ટ્રેટની વિવેકાધીનતા ઉપર આધાર રાખે છે કે તેઓ કેટલી રકમનું નિર્ધારણ ભરણપોષણની રકમ તરીકે કરે છે. અહીંયા એ સ્પષ્ટ કરી દઈએ કે ભરણપોષણ નિર્ધારણ માટેના ચુસ્ત કોઈ ધારાધોરણ નથી. સમાન રીતની આવી સત્તા ફેમિલી કોર્ટને પણ આપવામાં આવી છે. 4. ભરણપોષણ ક્યારથી અમલી. ભરણપોષણની ચૂકવણીની ગણતરી ક્યારથી કરવી. અરજી દાખલ કરી એ તારીખથી કે પછી અદાલતે આદેશ આપ્યો એ તારીખથી કરવી. અહીંયા અદાલતે નોંધ્યું કે પત્નીએ જે તારીખે અદાલતમાં અરજી દાખલ કરી હોય તે તારીખથી ભરણપોષણની રકમ ચૂકવવાની રહેશે નહીં કે જે તારીખે અદાલતે આદેશ આપ્યો તે. 5. ભરણપોષણના આદેશને અમલી બનાવવા માટેના ઉપચારો. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 125(3)ના અનુસાર જો કોઈ વ્યક્તિ પૂરતા કારણો વગર આપવામાં આવેલ ભરણપોષણના આદેશનું અનુસરણ કરવામાં નિષ્ફળ રહે તો એવા દરેક આદેશના ભંગ બદલ 1. ઠરાવેલ રીત અનુસાર ચઢેલી ભરણપોષણની રકમ વસૂલવા માટે વોરંટ કાઢી શકાશે અથવા 2. વોરંટની બજાવણી થઈ ગયા પછી દરેક મહિનાની ન ચૂકવાયેલ સમગ્ર રકમ અથવા તેના કોઈપણ ભાગ માટે 1 મહિના સુધીની અથવા તે પહેલાં ભરણપોષણની રકમ ચૂકવી આપવામાં આવે તે રકમ ન ચૂકવાયેલા હોય તો ત્યાં સુધીની કારાવાસની તે વ્યક્તિને શિક્ષા કરી શકાશે. જે તારીખે કોઈ રકમ લેણી થઈ હોય તે તારીખથી 1 વર્ષની મુદ્દતની અંદર તે વસૂલ કરવા માટે અદાલતને અરજી કરવામાં ન આવે તો આ કલમ અન્વયે લેણી થતી રકમની વસૂલાત માટે વોરંટ કાઢી શકાશે નહીં. જો એ વ્યક્તિ પોતાની પત્ની પોતાની સાથે રહે એ શરતે તેનું ભરણપોષણ કરવા તૈયારી બતાવે અને તેની પત્ની તેની સાથે રહેવાની ના પાડે તો તેમ કરવાની ના પાડવાના તેણે જણાવેલ કારણો મેજિસ્ટ્રેટ વિચારણામાં લઈ શકશે અને જો તેને ખાતરી થાય કે આ કલમ અન્વયે આદેશ કરવા માટે ન્યાયી કારણ છે તો પતિની એવી તૈયારી હોવા છતાં તે એવો આદેશ કરી શકશે. 6. અરજી ક્યાં દાખલ કરી શકાય. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 126ના અનુસાર કોઈપણ વ્યક્તિ સામે કલમ 125 અન્વયની કાર્યવાહી નીચેનું સ્થળ જ્યાં આવેલ હોય તે જિલ્લામાં થઈ શકશે. ક. તે જ્યાં હાજર હોય તે સ્થળ અથવા ખ. તેનું કે પત્નીનું રહેવાનું સ્થળ અથવા ગ. તેની પત્ની સાથે યથાપ્રસંગ અનૌરસ સંતાનની માતા સાથે છેલ્લે તે રહેલ હોય તે સ્થળે. તેવી કાર્યવાહી અંગેના તમામ પુરાવો જેની સામે ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરવા ધારેલ હોય તે વ્યક્તિની હાજરીમાં અથવા તેને જાતે હાજર રહેવામાંથી મુક્તિ આપી હોય ત્યારે તેના વકીલની હાજરીમાં લેવો જોઈશે અને સમન્સ કેસો અંગે ઠરાવેલી રીતે લખીને નોંધવો જોઈએ. જો મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે જેની સામે ભરણપોષણ ચૂકવવાનો આદેશ કરવા ધારેલ છે તે વ્યક્તિ જાણી જોઈને બજવણી ટાળે છે અથવા અદાલતમાં હાજર થવામાં જાણી જોઈને બેદરકાર રહે છે તો મેજિસ્ટ્રેટ તે કેસની એકતરફી સુનાવણી કરીને તેનો નિર્ણય કરી શકશે અને એ રીતે કરેલો આદેશ સામા પક્ષકારને ખર્ચની ચૂકવણી સહિતની મેજિસ્ટ્રેટ યોગ્ય અને ન્યાયી ગણે તે શરતોએ તેની તારીખથી 3 મહિનાની અંદર અરજી કરીને યોગ્ય કારણ દર્શાવવામાં આવે તો રદ કરી શકશે.
આવી અરજી અંગે કાર્યવાહી કરતી વખતે ખર્ચ અપાવવા સંબંધી ન્યાયી હોય તો તેવો આદેશ કરવાની અદાલતને સત્તા રહેશે. 7. ભરણ પોષણની રકમમાં ફેરફાર. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 127, કલમ 125 અન્વયે ભરણ પોષણ મેળવવાને હકદાર વ્યક્તિઓને માસિક અથવા યથાપ્રસંગ વચગાળાના ભરણ પોષણની રકમ સંબંધી જોગવાઈ કરે છે, જેના અન્વયે જો ભરણ પોષણ મેળવનાર વ્યક્તિઓના સંજોગોમાં ફેરફાર થયા હોવાનું સાબિત થાય તો મેજિસ્ટ્રેટ આદેશ અથવા વચગાળાના આદેશમાં યોગ્ય લાગે તે રીતનો ફેરફાર કરી શકે છે. પતિ પાસેથી ભરણ પોષણ મેળવતી હોય તેવી સ્ત્રીએ પુનર્લગ્ન કર્યા હોય અથવા તેણીએ સ્વેચ્છાએ ભરણ પોષણનો હક જતો કર્યો હોય અથવા પત્ની વ્યભિચારી જીવન ગુજારે છે અને પૂરતા કારણો વિના પતિ સાથે રહેવાની ના પાડે છે વગેરે સંજોગો પ્રવર્તતા હોય તો પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ કાયમી અથવા વચગાળાના આદેશ ઉપર યોગ્ય વિચારણા કરી ભરણ પોષણની રકમમાં ફેરફાર કરી શકે છે અથવા આદેશ રદ કરી શકે છે. 8. ભરણ પોષણના આદેશનો અમલ. ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ 128 ભરણ પોષણના આદેશના અમલ અંગેની જોગવાઈ કરે છે, જેના અનુસાર જેની તરફેણમાં અથવા ભરણ પોષણનો વચગાળાના ભરણ પોષણનો અને યથાપ્રસંગ કાર્યવાહીના ખર્ચના આદેશ કરવામાં આવે તે વ્યક્તિને અથવા તેનો વાલી હોય તો તેને અથવા જેને ભરણ પોષણની રકમ અથવા વચગાળાના ભરણ પોષણની રકમ અને યથાપ્રસંગ કાર્યવાહીના ખર્ચ આપવાની હોય તે વ્યક્તિને તે આદેશની નકલ વિનામૂલ્યે આપવી જોઈશે અને પક્ષકારો તે જ છે અને ભરણ પોષણની અથવા યથાપ્રસંગ ખર્ચની લેણી રકમ ચૂકવાઈ નથી તેની મેજિસ્ટ્રેટને ખાતરી થતાં જેની વિરુદ્ધ તે આદેશ કરવામાં આવ્યો હોય તે વ્યક્તિ જ્યાં હોય ત્યાં તે આદેશનો તે મેજિસ્ટ્રેટ અમલ કરી શકશે. ભરણ પોષણની ગણતરીની શરૂઆત અરજી કર્યાની તારીખથી ગણવામાં આવે છે અને જો જવાબદાર વ્યક્તિ ભરણ પોષણ આપવામાં નિષ્ફળ જાય તો ત્યાં તેની અટકાયત જાપ્તામાં મોકલી આપવામાં આવે છે. આના માટે શિક્ષા કારાવાસની સજા કરવામાં આવતી નથી અને આવી અટકાયત એ 30 દિવસ કરતાં વધારે સમય માટેની હોતી નથી, કારણ કે આ કૃત્ય એ દીવાની પ્રકારનું હોય. અહીંયા ફોજદારી શિક્ષાને અવકાશ નથી, કેમ કે ચૂકવણીમાં નિષ્ફળ રહેનારને જેલમાં મોકલી આપવામાં આવે તેનાથી ભરણ પોષણની રકમની ચૂકવણીની પુનઃપ્રાપ્તિ થતી નથી. અહીંયા જવાબ પૂરો થાય છે. થેન્ક યુ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.